આ જગતના વેણ તે પ્રતાપ ઝેરના પ્યાલા છે અને જગતના વેણ ઝેરના પ્યાલા ગુરુજીના શબ્દો મને લાગે છે વાલા ગુરુજીના શબ્દો લાગે છે વાલા પણ ક્યારે વાલા લાગે ખાટી આંબલી હોય ખાટી આંબલી એ જોઈએ ને તરત આ દોત અંબાઈ જાય ખાટા થઈ જાય શકું પછી રોટલો ખાવાનો ના વિઠ્ઠલ મહારાજ ભાવે હા જેમ ખાટી આંબલી જોવાથી ખાલી જો દોત ખાટા થઈ જતા હોય તો સદગુરુ મહારાજના શબ્દ સાંભળ્યા પછી શું ના થાય થાય કે ના થાય અંજો ના થાય તો ખાટી આંબલી કરતો ગયું ખરું કે નહીં ખાટી આંબલી કરતો ગઈ આ વાત જાય જવી જ ના જવી ના જોઈએ આ તો મહાપરાણે મળ્યું છે આ વાત જાણવા માટે કૃષ્ણએ અર્જુનને કહ્યું હે અર્જુન તારાને મારા અનેક જન્મ થઈ ગયા એની તને ખબર નહીં હું એને સારી રીતે જાણું આ વાત જાણવા માટે તે અનેક જન્મ લીધા છે યાર પણ મેર આવતો નતો ઘણી વખત મેર આવ્યો ને તારે તું નીચી કક્ષાએ હતો એટલે તું આવી શક્યો નહીં ઘણી વખત મોકો તારે મારે આવ્યો તારે તું બહુ ઊંચી જગ્યા ઉપર હતો એટલે તારે મારે મેર આવ્યો અને આજે જે આવ્યો છે ને કમ્પ્લીટ બરોબર હરખે હરખું થયું છે એટલે વ્યાજ થયું નહીતર થાય કેટલી વખત આ વાત જોડવા માટે ઉતરા બલાડાના શરીરે જોડવા માટે મહેનત કરી પણ પહેવા દે કોણ આવા શરીર કેટલોય ધારણ કર્યો પણ આ વાત જોડવા માટે જ્યારે ત્યારે કશુંક ને કશુંક નડતું તું અને આજે તમામ નડતર દૂર થઈ ગયો આ બધા મેલ સાફ થઈ ગયા હા એવો કોઈ સદગુરુ મળે તો આ મનનો મેલ કાઢવા માટે સત્સંગ રૂપી સાબુ વાપરે તો આ મનનો મેલ જાય બાકી આ મનનો મેલ જાય એવો નથી અને મનનો મેલ કાઢવા માટે જ સત્સંગની જરૂર છે આ ધન કમાવા માટે હારા ઘરો બાંધવા માટે હારા ભગો ખોરવા માટે આ સત્સંગની જરૂર નહીં થોડા પૈસા વાળા થાવે તો હોમે આવે બધું એવું હોય આવે તો ના આવે પછી પૂછી ના આવે બધું પણ આ વાણીમાં પગ મૂક્યા પછી આવવા જેવું હોય એ જ આવે ના આવવા જેવું બહાર જ આવે જ નહીં અને ના આવવા જેવું જો વિઠ્ઠલ મહારાજ અહીં આવી ગયું ને તો આ ભજન માથે પડે કે ના પડે હા એટલે કહ્યું અરે આ તન મોઢુલી રામ કોણે રે બનારી આ તન મોઢુલી રામ કોણે રે બનારી આ તન મોઢુલી રામ કોણે રે બનારી આ તન મોઢુલી Hare
ઢૂંઢી રામ કોણે રે